અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નોબલ માર્કેટ નજીક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કાર અને આઈસર ટેમ્પોના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લોહિયાર મારામારી થઈ હતી। આ ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના કાપોદરા ગામના તાજુસરિયા સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે કાર સવારે તેમને રસ્તામાં રોકી ગારો આપી હતી અને હાથમાં પહેરેલી કડા વચ્ચે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। તો સામે પક્ષે અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વંજારા અને વિશબ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રેકમાં ચાલતા આઈસર ટેમ્પોએ અચાનક ગલી મારતા પહેલા ટ્રેકમાં આવી જતા અકસ્માત થતાં રહી ગયો હતો। આ બાબતે કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી હતી। ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર વચ્ચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી। બીજી તરફ વિશાલ રાજપૂતના જણાવ્યા અનુસાર ટેમ્પો ચાલક અને ક્લીનરે લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો। આ ઉપરાંત ઘટના સ્થળે એકઠા થયેલા કેટલાક અસામાજિક તત્વોએ તેમની કારમાં તોડફોડ પણ કરી હતી। હાલ અંકલેશ્વર પોલીસે બંને પક્ષોની સામેની આપેલી ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।